હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 10 એમાં આપણે યુનિટ 1 છે એના રીડ 1 સીતા ટ્રેક્સ ટુ તાજનગર રીડ 1 જોયું. એના પછી રીડ 2 જોયું આપણે સીતાપુર લાઇટ્સ. અને હવે એનો ત્રીજો પાર્ટ જોઈએ છીએ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ પાર્ટ જે છે એ મોસ્ટ આઈએમપી પાર્ટ છે. એમાંથી શોર્ટ નોટ્સ પણ પૂછાય છે, પેરેગ્રાફ સુધી પ્રશ્નોના જવાબ પણ પૂછાય છે. બહુ સરસ એવો પાર્ટ છે અને માહિતી જાણવા માટે જનરલ નોલેજ માટે પણ બહુ સારો એવો પાર્ટ છે. તો આ પાર્ટનું આપણે ડિસ્કશન કરીએ છીએ હવે અને એને સમજવાની કોશિશ કરીએ છીએ કે શું કહેવા માગે છે પાર્ટ. તો પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો પલક્કડ છે એ ડિસ્ટ્રિક્ટનું નામ છે, જિલ્લાનું નામ છે. એની જે પબ્લિક જાહેર લાઇબ્રેરી, બરાબર છે, ગ્રંથાલય, જાહેર ગ્રંથાલય, પલક્કડ જિલ્લાનું જાહેર ગ્રંથાલય. તો ઇન કેરળની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાની જે જાહેર ગ્રંથાલય છે, હેઝ બીન અપ, એને ઊભું કરવામાં આવ્યું છે, એન્ડ રનિંગ, એને શરૂ કરવામાં આવ્યું છે. બરાબર, અપ એન્ડ રનિંગ બાંધવામાં આવ્યું, એને શરૂ કરવામાં આવ્યું સિન્સ સપ્ટેમ્બર 2013, 2013ની અંદર સપ્ટેમ્બર મહિનામાં એને શરૂ કરી દેવામાં આવ્યું છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. કેવી છે? ફાઇન, સરસ લાઇબ્રેરી છે, પ્લસ મોડર્ન, આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. અને લાઇબ્રેરીનું કામ શું છે? તો સૌથી પહેલું એક સેન્ટર ફોર ઇન્ફોર્મેશન છે કે અહીંથી એક માહિતી મેળવવા માટેનું કેન્દ્ર છે કે અહીંથી કોઈ પણ વિષય સંદર્ભે માહિતી જોઈતી હોય તો ઘણા બધા અલગ અલગ વિષયને લઈને પુસ્તકો અવેલેબલ છે અહીંયા. તો અહીંયા માહિતી મળી રહે એટલે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન છે. સેન્ટર, કેન્દ્ર, ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ, જ્ઞાન, વિઝડમ, શાણપણ, સમજદારી, કલ્ચરલ એક્ટિવિટીઝ, કલ્ચરલ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ, સંશોધન, એન્ડ અ રેફરન્સ. બરાબર છે, સંદર્ભ પુસ્તકો માટે લાઇબ્રેરી છે જે વિષય તમે કંઈક નોંધવા માગતા હો તો જ્યારે તમારે રેફરન્સ પુસ્તકો જોઈતા એ વિષયને લગતા કોઈ સંદર્ભ લખવો હોય તો એથી રેફરન્સ પુસ્તકો પણ મળી રહે. તો તમે અહીંયા એક પ્રશ્ન તમે મૂકી શકો, બરાબર છે, કે લાઇબ્રેરી છે શાના માટે ઉપયોગી છે, કે કેવું સ્થળ છે? તો તમે કહી શકો કે લાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ફોર ધ ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. બરાબર છે. પણ આ લાઇબ્રેરી છે ટૂંક સમયની અંદર અત્યારે બહુ જાહેરાતમાં હતી. કેમ જોઈએ આપણે? બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ધ ડિફરન્ટ રીઝન. આ બધા રીઝન માટે તો એ જાણીતી છે જ લાઇબ્રેરી, પણ એક નવા કારણથી આ લાઇબ્રેરી છે અત્યારે ચર્ચામાં હતી. રિસેન્ટલી એટલે તાજેતરમાં, ટૂંક સમયમાં, બરાબર છે, ન્યૂઝમાં હતી ફોર ધ ડિફરન્ટ રીઝન, અલગ કારણથી. એ કારણ શું હતું? અ થર્ડ ઓફ ઇટ 1000 મેમ્બર્સ. થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર એટલે 1000નો ત્રીજો ભાગ. 1000ના મેમ્બર હોય એના જો 3 ભાગ પાડવામાં આવે તો જેટલી જે મેમ્બર્સ છે એમના છે, ધ થર્ડ ઓફ ધ 1000 મેમ્બર્સ આર ધ વુમન. જે 1000 સભ્યો છે એમાં જે 3 ભાગ પાડવામાં આવે તો ત્રીજા ભાગની જે મેમ્બર્સ છે બધી સ્ત્રીઓ છે. ધીઝ વુમન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ. અને જે સ્ત્રીઓને એને સપોર્ટ પણ કરવામાં આવે છે. શાના માટે? શેર સ્પેસ. એમને લાઇબ્રેરીની અંદર અલગથી જગ્યા આપવામાં આવી છે. સ્પેસ એટલે જગ્યા આપવામાં આવી છે. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લાઇબ્રેરી તેમને અલગથી જગ્યાની વ્યવસ્થા કરી આપી છે લાઇબ્રેરીની અંદર. એ સિવાય લાઇબ્રેરી આ વુમન્સ માટે શું કર્યું છે? ધ લોન્ચ્ડ અ વુમન્સ યુનિટ. વુમન યુનિટની શરૂઆત કરી છે એમને. બરાબર છે, લોન્ચ કરવું એટલે શરૂઆત કરી છે શાની? વુમન્સ યુનિટની. કે લાઇબ્રેરીની અંદર જ એક સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ, વુમન્સ યુનિટ શરૂ કર્યો છે એમને ઇન ફેબ્રુઆરી 2014ની અંદર. મતલબ 1 વર્ષ પછી, સપ્ટેમ્બર 2013ની અંદર તો આની સ્થાપના થઈ છે અને ફેબ્રુઆરી 2014ની અંદર વુમન્સ યુનિટ, સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો અંદર. ધ યુનિટ ગોટ ટુગેધર. અહીંયા સ્ત્રીઓ છે એકઠી થાય છે. ટુ ડિસ્કસ, ચર્ચા કરે છે. ડિસ્કસ ધ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. સારી ચર્ચા કરે છે. તો મેથડ એટલે પદ્ધતિઓ ઓફ એમ્પાવરિંગ વુમન, સ્ત્રી સશક્તિકરણ. એમ્પાવરિંગનો મતલબ શું થશે? સ્ત્રી સશક્તિકરણ. તો સ્ત્રી સશક્તિકરણની અલગ અલગ પદ્ધતિઓ
વિશે ચર્ચા કરે છે. આગળ જોઈએ આપણે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. અહીંયા લાઇબ્રેરીમાં હવે જો આ મોડર્ન લાઇબ્રેરી છે. જૂની જે લાઇબ્રેરી હોય તો જૂની લાકડાની ખુરશીઓ હોય, ખુરશીઓમાંથી પણ અવાજ આવતો, બેન્ચીસો પણ હોય, પુસ્તકોની વાસ આવતી હોય, એક કીચોડ કીચોડ કરતો પંખો હોય, આવી બધી જૂની લાઇબ્રેરીનું ચિત્ર છે આ. પણ અત્યારની મોડર્ન લાઇબ્રેરી તો એકદમ ક્લીન નીટ હોય અને એકદમ એસી હોય, એની અંદર સરસ વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય છે, વોશરૂમની વ્યવસ્થા હોય છે, બરાબર છે. બેસવા માટે એકસાથે ઘણા બધા માણસો શાંતિથી બેસીને વાંચી શકે એવી પૂરતી વ્યવસ્થા હોય છે. એના સિવાય લાઇબ્રેરી એ સાથે ઘણી બધી બીજી એક્ટિવિટી પણ કરે છે. અહીંયા આપણે જોયું કે વિમન્સ યુનિટ શરૂ કરવામાં આવ્યો તો એની સાથે એ લોકો ડિસ્કશન કરી શકે, ચર્ચા કરી શકે, એટલા માટે એક અલગ સ્પેસ, અલગની જગ્યા એમને ફાળવવામાં આવી છે. એ સિવાય લાઇબ્રેરીની અંદર ફિલ્મ સ્ક્રીનિંગ પણ થાય છે, બરાબર છે. મૂવીનું કે ફિલ્મનું પ્રદર્શન યોજી શકાય છે, એના માટે અલગ હોલની વ્યવસ્થા છે. આની અંદર ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, મૂવી દર્શાવવામાં આવે છે, બતાવવામાં આવે છે. શાના વિશે? પ્લસ મૂવી બતાવવામાં આવે છે. લાઇબ્રેરીની અંદર વર્કશોપ પણ યોજવામાં આવે છે, સેમિનાર યોજવામાં આવે છે, જેમાં તમને અલગ અલગ પ્રકારના ક્રાફ્ટ કે કામ શીખવાડવામાં આવે. તો એ વર્કશોપ છે, વર્કશોપ પણ યોજવામાં આવે છે ઇન હોમ ઇકોનોમિક્સ. અને જે અહીંયા વર્કશોપ થાય છે શાના માટે થાય છે? હોમ ઇકોનોમિક્સના થાય છે. હોમ ઇકોનોમિક્સ એટલા માટે, ઇકોનોમિક્સ અર્થવ્યવસ્થા. તો મોટાભાગે ઘરની જે અર્થવ્યવસ્થા છે સ્ત્રીઓના હાથમાં હોય છે, બરાબર છે. પૈસાની ઘરની જે લેવડ દેવડ કે પૈસાનું ટોટલ મેનેજમેન્ટ ખેર જે હોય છે, કઈ વસ્તુ લાવી, કેટલી લાવી, દરેકનું મેનેજમેન્ટ છે, કેટલા પૈસા વાપરવા, કેટલી બચત કરવી, સ્ત્રીઓના હાથમાં હોય છે. તો એમને એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એના માટે અહીંયા વર્કશોપ પણ યોજવામાં આવે છે. અને ઇન હોમ ઇકોનોમિક્સ ને લઈને આર્થિક વ્યવસ્થા કઈ રીતે સદ્ધર બનાવી શકાય, બરાબર છે, એ દર્શાવવા માટે એક અલગ આખા હોલની વ્યવસ્થા છે. ઓર ગાર્ડનિંગ, એમને ગાર્ડનિંગ પણ અહીંયા શીખવાડવામાં આવે છે. ગાર્ડનિંગ એટલે બાગાયત, મતલબ બગીચો કઈ રીતે બનાવો કે વિકસાવો, કે અલગ અલગ પ્રકારના પ્લાન્ટ છે એની કલમ બનાવીને વેચવીને એનાથી પૈસા કમાવા, એ આર્થિક રીતે સ્ત્રી સદ્ધર કઈ રીતે થાય એના માટે આ લાઇબ્રેરી પ્રયત્ન કરે છે, બરાબર છે. તો અહીંયા ગાર્ડનિંગ, બાગ બગીચા બનાવવાનું શીખવાડવામાં આવે, બરાબર છે. પૈસાને કઈ રીતે બચત કરવી એ શીખવાડવામાં આવે છે, બરાબર છે. અહીંયા એ એમને મૂવી બતાવીને, ફિલ્મ બતાવીને પણ સ્ક્રીન ઉપર સ્ક્રીનિંગ કરીને, ફિલ્મનું સ્ક્રીનિંગ કરીને પડદા ઉપર એને દર્શાવીને પણ શીખવાડવામાં આવે છે. ચાઇલ્ડ કેર, બાળકની સાર સંભાળ કઈ રીતે રાખવી, ઓર આર્ટ્સ અને અલગ અલગ પ્રકારની કલાઓ પણ શીખવાડવામાં આવે છે. એન્ડ ફોર ધ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી, પરિવારને કઈ રીતે સુચારુ રૂપથી ચલાવો, પરિવારનું કઈ રીતે મેનેજિંગ કરવું, સંચાલન કઈ રીતે કરવું, એ પણ અહીંયા જ એમને શીખવાડવામાં આવે છે. પછી કોન્ફ્લિક્ટ, જ્યાં ફેમિલી હોય તો નાના મોટા કોન્ફ્લિક્ટ રહેવાના જ, તો એ કોન્ફ્લિક્ટનું સોલ્યુશન કઈ રીતે કરવું, એને મેનેજ કઈ રીતે કરવું, એ પણ અહીંયા શીખવાડવામાં આવે છે. કોન્ફ્લિક્ટ, બરાબર છે. કોન્ફ્લિક્ટ એટલે મનમુટાવ, સામાન્ય એવો ઝઘડો, તો એ મનમુટાવ છે કઈ રીતે દૂર કરી શકો. પછી લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય જે ઝઘડાઓ ચાલતા હોય છે એમાં પણ અહીંયા લાઇબ્રેરીમાંથી એમને સલાહ સૂચન આપવામાં આવે છે, એવી વ્યવસ્થા છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને ઘણા બધા જે પ્રોફેશનલ સ્ત્રીઓ છે કે જે નોકરી કરતી હોય છે તો એમના પણ કેટલાક અલાયદી સમસ્યાઓ હોય છે. તો એ સમસ્યાઓ જે છે એનું સોલ્યુશન કઈ રીતે લાવવું, એની ચર્ચા, સલાહ, સૂચન, હેલ્પ એ આ લાઇબ્રેરીમાંથી મળતી રહે છે. તો થઈને મોડર્ન લાઇબ્રેરી મિત્રો કે કેટલી બધી સ્ત્રીઓ માટેની સુવિધા છે, સ્ત્રી સશક્તિકરણ માટે, વુમન એમ્પાવર માટે કેટલી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે અહીંયા. આગળ જોઈએ તો ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, જે લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, જે સચિવ છે, એ કેટલાક મુદ્દાઓ છે પોઈન્ટ આઉટ કરે છે, મુદ્દાઓ શોધી કાઢે છે, આપણી સામે દર્શાવે છે. ધેટ થ્રુ ધ રીડિંગ, વાંચનથી, વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, વાંચનથી સ્ત્રીઓ પોતાની જે સ્ટ્રેન્થ છે, પોતાની જે શક્તિ છે, પોતાની જે મજબૂતાઈ છે એને રિયલાઇઝ કરી શકે, જાણી શકે, એને સમજી શકે. એન્ડ ફોર્જ અ યુનિટી, અને સંગઠન બનાવી શકાય, એકતા, બરાબર છે મિત્રો. કહેવત છે ને કે સંઘે શક્તિ કલો યુગે,
સંગઠનમાં શક્તિ છે. તો અહીંયા સ્ત્રીઓ છે એ પોતાનું એક સરસ સંગઠન ફોર્જ કરી શકે છે, બનાવી શકે છે, ઘડી શકે છે. ઇટ વોઝ નોટેડ ધેટ, અને એ નોંધ કરવામાં આવી છે કે that the leading libraries of the earlier times, જે પહેલાંના સમયની, અર્લી એટલે પહેલાંનું, અર્લી એટલે વધારે પહેલાંના સમયની જે લીડિંગ આગળ પડતી જે આગેવાન હોય એવી લાઇબ્રેરી હતી, ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ, એ લાઇબ્રેરીઓ મતલબ જૂની ઘણી બધી જ નામચીન લાઇબ્રેરીઓ હતી તે અદૃશ્ય થવા લાગી છે. કેમ કે એ બધી જૂની લાઇબ્રેરી હતી, ફેસિલિટીઝ પણ એવી હતી, અને અમુક એક પુરુષ પ્રધાન હતી કે એમાં સ્ત્રીઓ બહુ ઓછી જ હતી. અત્યારની જે મોડર્ન લાઇબ્રેરી છે એમાં વ્યવસ્થા એટલી સરસ બનાવવામાં આવે છે કે સ્ત્રીઓ પણ આરામથી જઈ અને ત્યાં વાંચન, લેખન અને સેમિનાર છે એ બધું આરામથી થઈ શકે છે. એમના માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તો જૂની લાઇબ્રેરી છે અત્યારે ડિસઅપિયરિંગ, અદૃશ્ય થવા લાગી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને અત્યારે પ્રેઝન્ટ એટલે અત્યારના સમયની અંદર રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર, અર્બન એટલે શહેરી વિસ્તાર. તો જે ગ્રામ્ય વિસ્તારની અંદર રીડિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. રીડિંગ રૂમ્સ જ્યાં બેસીને લોકો વાંચતા હોય ને આપણે રીડિંગ રૂમ કહીશું. વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. તો જે જૂની લાઇબ્રેરી હતી એની અંદર જે રીડિંગ રૂમ હતા એ મોટાભાગે પુરુષ વાચકોથી ભરેલા હતા. ધ યુનિટ ડિસ્કસ ધેટ if the once well-read women of Kerala continued to squander their hours in front of television, would encourage the climate in which women are afraid to go out after the dark. બસ બહુ સરસ વાત કીધી છે મિત્રો. અહીંયા જે યુનિટ છે એ શું ડિસ્કસ કરે છે, ચર્ચા કરે છે ધેટ કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, કે જો કોઈ વેલ રીડ એટલે સારું ભણેલી ગણેલી સ્ત્રી છે. વેલ રીડ વુમનનો મતલબ થશે સારું ભણેલી ગણેલી સ્ત્રી. ક્યાંની? કેરાલાની, કારણ કે આ લાઇબ્રેરી છે કેરાલાના પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં છે, એટલે કેરાલાની વાત છે. કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર ધેર આવર્સ, એનું સ્ક્વોન્ડર ધેર આવર્સ એટલે કલાકોના કલાકો વિતાવવા. સ્ક્વોન્ડર એટલે સમય વિતાવવો, બરાબર, સમયને વેડફવો. શામાં વેડફે છે? તો ટીવી જોવામાં. હવે આમ જ્યારે એ સ્ત્રી છે સિરિયલો જોવામાં અને ટીવી જોવામાં સમય વેડફશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, એક એવા વાતાવરણને એન્કરેજ કરવામાં આવશે, એક એવું વાતાવરણ ઊભું થવામાં આવશે. ક્લાઇમેટ એટલે વાતાવરણ, એન્કરેજ એટલે હિંમત આપવી કે પ્રોત્સાહન આપવું. ઇન વિચ કે જેનામાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ, કે જો સ્ત્રીઓ બહાર જતાં ડરશે. કારણ કે જે સ્ત્રી છે સતત ટીવીની આગળ બેસી રહે છે, કદી બહાર ગઈ નથી, તો એ બહાર જતાં ડરશે. અને અત્યારે ટીવીની અંદર એવું જ પીરસવામાં આવે છે સ્ત્રીઓ પરના અત્યાચાર, અને સ્ત્રીઓને એવું જ આવે કે સ્ત્રી બહાર જતાં ડરે. આખો દિવસ ટીવીની અંદર એની મેન્ટાલિટી જેવી ઘટાઈ જાય કે બહાર જતાં ડરે, બરાબર છે. તો એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ધ ડાર્ક. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન, એટલે જે યુનિટ છે વુમન્સ યુનિટ, એમણે એક પ્લાન ઘડી કાઢ્યો ઓન ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ્સ, કે જેના માટે સ્ત્રીઓ માટે સેપરેટ રીડિંગ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે સ્ટેન્ડ ટોલ એઝ અ બિકન, બરાબર છે. ટોલ એટલે ઊંચું, બિકન એટલે તમે દરિયા કિનારે દીવાદાંડી જોઈએ છે કે જેના પરથી ફોક્સ દરિયામાં મારવામાં આવે છે, ફોક્સ છોડવામાં આવે છે, જેના કારણે દરિયામાં આવતું જહાજ છે એ રસ્તો શોધી શકે. જે બાજુ આ ફોક્સ પડતો હોય બીકનનો, દીવાદાંડીનો, એ તરફ જહાજ છે પોતાનો રસ્તો શોધી શકે. તો સ્ત્રીઓ માટે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ બીકનનું કામ કરે છે, દીવાદાંડીનું કામ કરે છે. પ્લસ ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, અને સ્ત્રી સશક્તિકરણ માટે એન્કરેજ કરે છે, હિંમત આપે છે અને પ્રોત્સાહન આપે છે. થ્રુ ધ ક્લાસીસ, અને શેના દ્વારા? તો ક્લાસીસો, અલગ અલગ વર્ગો ત્યાં રાખવામાં આવે છે, ક્લબ્સ રાખવામાં આવે છે, વર્કશોપ્સ, બરાબર છે, સેમિનાર રાખવામાં આવે છે. એન્ડ રીડિંગ રૂમ્સ, અને રીડિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એન્ડ ધેન there are a books, અને ત્યાં પુસ્તકો પણ અવેલેબલ છે which will provide the women's the strength, કે જે સ્ત્રીઓને શક્તિ પૂરી પાડે, બરાબર છે. they need to make good use of this opportunity, એટલે સ્ત્રીઓએ
આ જે ઓપોર્ચ્યુનિટી મતલબ તક, એમને જે આ તક મળી છે એ તકનો ગુડ યુઝ કરવો જોઈએ, સારો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, પાલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી આપણો યુનિટ 1 એનો પાર્ટ 3 આપણો જે એનું રીડ 3 હતું એનું આપણે ડિસ્કશન કર્યું છે. આ એના સ્પેલિંગ્સ છે, જે તમારે નોંધી દેવાના છે સરસ સારા અક્ષરે. બરાબર છે, સ્પેલિંગ્સ છે નોંધી દેવાના છે. હું તમને કેટલાક પ્રશ્નો મૂકું છું, એ પ્રશ્નો તમારે તમારી ફેર નોટબુકમાં નોંધવાના છે. શોર્ટ નોટ્સ આવશે, શોર્ટ નોટ્સ પણ નોંધવાની છે. ટ્રુ ફોલ્સ એ પણ નોંધવાના છે. બરાબર છે. એ સિવાય બીજું કોઈ પણ લેસન હોય તો હું PDF રૂપે તમને એની સાથે મૂકું છું, જે તમારે સમયસર એને સોલ્વ કરી અને તમે મને હોમવર્ક પાછું મૂકવાનું છે. કોઈ ક્વેરી હોય કે કોઈ સવાલ હોય કે કોઈ સ્પેલિંગ ના સમજાયો હોય કે પાઠમાં કંઈ ખબર ન પડી, કંઈ તકલીફ હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. મળીએ ત્યારે. હેવ અ ગુડ ડે.